ગુડ ઇવનિંગ મિત્રો. છોટાઉદેપુર નગરપાલિકાના 2018થી 23 સુધીના બોરના તત્કાલીન નગરપાલિકાના સભ્યો અને તત્કાલીન ચીફ ઓફિસર અતુલચંદ્ર સિંહ મિત્રો, જેઓએ 9/12/2021ના રોજ 15મા નાના પંચની ગ્રાન્ટમાંથી નગરના જાહેર માર્ગો અને આંતરિક ગટરો સાફ સફાઈ માટે 50 લાખનું એક ટેન્ડર બહાર પાડ્યું હતું, જેની તમામ પ્રક્રિયા તાંત્રિક વહીવટી મંજૂરી ઓનલાઈન જાહેરાત આપી અને કરી હતી. પરંતુ લોભ અને થોભ ના હોય એવી સ્થિતિ એ લોકોએ જે તે વખતે ઊભી કરી હતી અને 15મા નાના પંચનો જે 50 લાખની ગ્રાન્ટ વાપરવાનો ઠરાવ હતો, એ જ ઠરાવમાં 14મા નાના પંચની બચત ગ્રાન્ટ સીધી પ્રમુખ સ્થાનેથી એ લોકોએ અંદર ઠરાવમાં ટાંકી દીધી. હવે એ સીધી અંદર ઠરાવમાં નાખી દેતા એનો કોઈ વહીવટી કે તાંત્રિક મંજૂરી નથી લીધી, જેનું ઓનલાઈન ટેન્ડરિંગ નથી કર્યું કે ઓફલાઈન ટેન્ડરિંગ નથી કર્યું, તદ્દન પ્રક્રિયા ધરતાલ કરવામાં આવી હતી. અને એ તમામ જે પ્રક્રિયા કરવામાં આવી હતી 50 લાખની તો નિયમ અનુસાર હતી, અને બીજી 1,31,15,935 રૂપિયાની બીજી ગ્રાન્ટ, જે 14મા નાના પંચની બચત ગ્રાન્ટ હતી, ચેકડેમની ગ્રાન્ટ હતી, એ બધી વિશેષ ગ્રાન્ટ જે એમને 15મા નાના પંચની જે ગ્રાન્ટ 50 લાખ વાપરવાનો ઠરાવ હતો, એ જ ઠરાવમાં 14મા નાના પંચની ગ્રાન્ટ નિયમ વિરુદ્ધ મનસ્વી રીતે અંદર ખર્ચ કરી નાખ્યો. અને એ ખર્ચ કરવાથી સત્તાનો દુરુપયોગ કર્યો. અને એ જે ખર્ચ કર્યો અને 2 જ મહિનામાં રકમ ચૂકવી દીધી છે. 19/12/21ના રોજ ઠરાવ કરે છે અને 2 જ મહિનામાં બીજી 1,31,15,935ની ગ્રાન્ટ વધારાની આપે છે. અને એ સત્તાનો દુરુપયોગ કરેલી ગ્રાન્ટ છે, નિયમાનુસાર કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. અને એ ખર્ચને ઠરાવ નંબર 55 નગરપાલિકાના 21/10/22ના રોજ જે ખર્ચ એ લોકોએ કર્યો હતો, એ ખર્ચને જુલાઈથી સપ્ટેમ્બર, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એ 3 માસના ત્રિમાસિક ખર્ચમાં ઠરાવ નંબર 55થી તમામ સભ્યો જે હાજર હશે, એ તો હાજરી બુક ત્યાં બોલતી હશે, એમાં બહાલી આપી હતી. અને બીજો એક ઠરાવ નગરપાલિકાએ કર્યો હતો 70 નંબરનો, જે આ 1,31,15,935નો ખર્ચ કર્યો, એ રકમની બહાલી કલમ 55થી 3 માસની આપી. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો ત્રિમાસિક ખર્ચ પત્રક બને, એ નગરપાલિકાના સભ્યોને પહોંચાડે, એની સહી લે અને એમાં વાંધો હોય તો એમને રજૂ કરવાનો. જ્યારે ઠરાવ નંબર 15ની મિટિંગ 21/10/22એ મળી, એમાં એ રીતે 70 ઠરાવ નંબર, એમાં પણ 9/1/23ના રોજ જે એક મિટિંગ મળેલી, એમાં 3 માસનો ખર્ચ લેવામાં આવ્યો હતો. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એ 3 માસની ત્રિમાસિક મિટિંગનો ખર્ચ માન્ય કે અમાન્ય કરવા જાન્યુઆરી 23માં મિટિંગ મળેલી, 9/1/2023. એમાં એ 3 માસનો ખર્ચ પાસ કરવાનો હતો. અથવા જેને વાંધો હોય એ વાંધો લખીને આપે. જો વાંધો લખીને આપવાનો હોત તો 1,31,15,935નો વાંધો આ સભ્યોએ લખીને આપવો જોઈતો હતો. એ જેને આપ્યો હશે, એ આ હાજર મિટિંગમાં જેટલા સભ્યો હશે 2 ત્રિમાસિકમાં, એ પૈકી જેને વાંધો લખ્યો આપે એને બચવાની શક્યતા છે. જેને વાંધો લખીને નથી આપ્યો એને બચવાની શક્યતા નથી. કાં તો નાના ભરવાના આવે, કાં તો સસ્પેન્ડ થાય,
કાં તો પછી પ્રાદેશિક કમિશનર જે નિર્ણય લે તે. કારણ કે પ્રાદેશિક કમિશનરને કલમ 70 મુજબ ઓલરેડી આ દાખલ કરો હુકમ આપી દીધો છે કે કલમ 70 મુજબ દોષિત સામે પગલાં લેવા. પરંતુ પ્રાદેશિક કમિશનરને પ્રતિવાદી બનાવી અને ઝાકીરભાઈ દળી અને મહેશ અંબાલિયાને પ્રતિવાદી બનાવીને 14 સભ્યોએ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરમાં એક ફરિયાદ દાખલ કરી હતી કે આ હુકમ અયોગ્ય ગણવો અને આ હુકમ રદ કરવો. પ્રાદેશિક મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર બેનીવાલ સાહેબે પાછો એ જ કેસ નીચે પ્રાદેશિક કમિશનર નીચલી કોર્ટમાં ચલાવવા માટે આદેશ કર્યો છે. 11 તારીખે આદેશ કરી દીધો છે. હવે એ કેસ પ્રાદેશિક કમિશનરમાં ચાલશે. પ્રાદેશિક કમિશનર લગભગ 99% આગામી 6 ઓગસ્ટના રોજ એનો ચુકાદો આપશે એવું જાણવા મળ્યું છે. પરંતુ હાલ આ જે સભ્યો બે ઠરાવ નંબર 55 અને ઠરાવ નંબર 70માં આવતા હશે અને એમાં ત્રિમાસિક હિસાબો એને મંજૂરી આપી હશે એ ચોક્કસ આમાં દોષી ગણાશે અને એમની સામે પગલાં લેવાશે. એટલે હવે તમામ સભ્યોને લગભગ જવાબ રજૂ કરવા નોટિસ પ્રાદેશિક કમિશનર સાહેબે પાઠવી દીધી છે. હવે એસપી ભગોરા સાહેબ શું નિર્ણય લેશે એ 6 ઓગસ્ટના રોજ આપ સૌની અને મારી સામે આવશે. ત્યારે જોઈશું કે શું ચુકાદો આવે છે. જય હિન્દ મિત્રો, શુભ સંધ્યા.